5678 ડાન્સ. એટલે નંબર નથી જોઈતા મારે, ઓલા ડાન્સ વાળા બેન નું કામ છે. હું 5678 ડાન્સ એકેડેમી ની વાત કરું છું. આપણે ઘરે શીખવાડવા આવી શકો તમે? ના. તો ઓફિસે? ઘરે નો આવે એટલે બટ નેચરલ છે ને, ઓફિસે તો કોઈ નો જ આવે. 4 બાબા છે તો એમને શીખવાડવાનું છે. વિઝિટ કરવી પડશે. જીદ કરવી પડશે ત્યાં આવીને. વિઝિટ તમારે શીખવું હોય કે શીખડાવવું હોય? અરે મારે નથી શીખવું. જો મેડમ ક્લિયર કટ કરી દઉં હો વાતું, મને નફરત છે સખત ડાન્સ થી. તો પણ તમે તો ક્રેઝી શું કામ થઈ ગયા એટલી વારમાં? એટલે તમે મને કહો છો મારી અમે ડાન્સ ની વાત જ નહીં કરવાની. એક જ શીખડાવવાનો છે? ના 4 બાબા ને શીખવાડવાના છે. એક ડાન્સ શીખડાવવાના? અરે એક ને નથી, 4 જણાને શીખવાડવાના છે. તમારો ખુદનો ક્લાસ છે. હા તો તમે કેમ સમજતા નથી? તો નો થાય એમને. તો અમે 8000 સેના આપીએ તમને? હા પણ એટલે ને પોસાય તો કરાવવાનો, ના પોસાય તો નહીં કરાવવાનો. એવી વાત છે ને. હું મારા દીકરાને આપું, મોન્ટુ ને ફોન આપું. મોન્ટુ આ લેતો, મેં કોઈક મેડમ છે વાત કરતો. મેડમ મોન્ટુ બોલો. હા તમારે ડાન્સ શીખવો છે મેડમ. તમારા અવાજ ઉપરથી એવું લાગે કે તમે કઈ કરી નહીં શકો. સરખી વાત કરને તું. હે વાત કર સરખી. શું છે યાર તમારે? એટલે મારો દીકરો છે, હું ગમે એ કરું, મારું ગમે એ કરું. અરે મારી હારે વાત કરવા ચોટી પડ્યા છે એમ તમને સમજાવું છું. હું જો કાલે છોકરાની એમ મૂકતો જઈશ, તમારી જવાબદારી એ, ત્યારે છે ને હું તમને બધાના 100 રૂપિયા લેખે 400 રૂપિયા આપતો જઈશ ક્લાસ. હવે કઈ હું ત્યાં કઈ શાક બકાલા વેચવા બેઠા તમે 100 રૂપિયા આપતા જાય એટલે શું? આવી રીતે બિઝનેસ નો થાય મેડમ. એવી વસ્તુ છે કે નહીં, સમજતા જ નથી એ કોઈ વસ્તુ. તમે ખરેખર મારું મગજ ખાવામાં ને તો ખરેખર મારાથી કઈક બોલાઈ જશે. તમારો ફોન મૂકવો છે કે હું મૂકું? એટલે મેડમ જો હું પૈસા આપવાનો છું તમારે, આ હું સાંભળવા માટે કઈ પૈસા આપવાનો છું યાર. મારે પૈસા ના જુદા ને તમારા છોકરા ડાન્સ નથી. તમે શાંતિ રાખો ને, મગજ તો તમે નતું ખેંચી દીધી 10 મિનિટમાં. એમની તો મફત શીખવાડશો. તમારું નામ શું છે પેલા કયો તો મને? ચિંટુ ના પપ્પા. ચિંટુ ના પપ્પા. અમારે ટાઈમ પાસ જ્યાં કરવો હોય ને ત્યાં કરો, પણ અહીંયા નહીં. સમજી ગયા? હવે ફોન નહીં કરતા. તમે હમણાં જે રીતે કીધું ને, મારા ખાલી ઘરવાળા જ મને બોલાવે ચિંટુ ના પપ્પા કહીને. તો હેલો, હવે તમારે ગાળું સાંભળવી મારા મોઢાની? એમ નહીં, તો અમે ડાન્સ શીખવાડવા માટે ફોન કરી. આટલા ફોન કરવાની જરૂર છે તમારે? મને નથી સમજાતું. ફોન કરવાની જરૂર તમે ડાયરેક્ટ આવો ને યાર, મેં તમને બધું સમજાવી દઈશ. આ ત્રીજો ફોન છે મેડમ, વધારે ફોન નથી કર્યા અમે તમને. તો ત્રીજો એટલે શું થયું? અરે અમારામાંથી અમારી પાસે બેલેન્સ છે ફોન માં. તમે મફત થોડી શીખવાડવાનું, અમે પૈસા દેવાના છીએ તમને. હવે મફત ની ક્યાં દો છો? ખરેખર માંથી બોલાઈ જાય. મૂકવો છે ફોન કે નથી મૂકવો? એમની મેડમ હું કમ્પ્લેન કરીશું. હું મેરિડ વ્યક્તિ છું. હું અરે મેરિડ હોય કે મેરિડ ન હોય મારે કઈ લેવા દેવા નથી, પણ હું કમ્પ્લેન કરીશ કે આ 3 વખત ફોન આવ્યા છે ને ચોથી વાર આવે છે. તો તમારા મગજ નથી, સમજતા નથી એક વસ્તુ. જો હું મેરિડ છું પણ મગજ છે મારું મેડમ, શાંતિથી વાત કરો. મગજ વગર ના લાગો છો. આટલી વાત કરું છું, સમજતા નથી ને. ક્વેશ્ચન ઉપર ક્વેશ્ચન કર્યા કરો છો. એટલે મેં તમને ડાન્સ શીખવાડવાનું કીધું, કઈ મેં તમને કઈ બીજું કઈ કીધું? હું બેન કઈ ડાન્સ શીખવાડવા બેઠા છીએ અમે આથી 14 દોડો આથી બેઠા એકેડેમીમાં. ડાન્સ સ્કૂલ બેઠા ખાલી ડાન્સ શીખડાવીએ છીએ. આટલી બધી વાતો કરવા બેઠા અમે. કોકની વાત કરજો આવી એટલે તમને ખબર પડશે. તો કઈ બોલતી નથી, બાકી બીજી વ્યક્તિઓ તો તમને ગાળું જ દે. પેલા તો એ તો હમણાં તમે માથાકૂટ કરો છો. છેલ્લો ફોન છે, પોલીસ કમ્પ્લેન થાય છે. મેડમ સાચું કહે, તમને મારી યાર મજા આવે છે ને વાત કરવાની? જરાય નહીં. તો મેમની તો ફોન તો ફટ દેતા ઉપાડી લ્યો છો. એટલે તમને જાણ કરવા માટે કે હવે આ નંબર ની હું કમ્પ્લેન કરું છું કે આ ચોથો ફોન છે. આ તો સમજાવ્યા પછી પણ મગજ વગરનો પ્રાણી છે ને, આવી રીતના ફોન ઠોકા કરે છે મને. એમની તો તમારા કોઈ ઓળખીતા છે પોલીસ સ્ટેશનમાં? ઘણાય છે. તો મારી સાયકલ ચોરાઈ ગઈ છે, મને કયો ને અહીંયા આપણે. તમારી સાયકલ ને તમે જાઓ ભેગા.